જય માતાજી મિત્રો. મિત્રો, વિડીયો પર વ્યૂઝ નથી આવતા. દરરોજ વિડીયો અપલોડ કરો છો તો પણ 10, 20 કે 50 જેટલા વ્યૂઝ આવે છે. તો શું કરવું? તો મિત્રો, હું આજે તમને એવા બે સેટિંગ જણાવીશ જે તમારા વિડીયો પર વ્યૂઝ આવવા મળશે. તો મિત્રો, વિડીયો ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, વિડીયો પૂરો જોજો જેથી તમને ખબર પડે કે વ્યૂઝ આપણે કેવી રીતના લાવવા. તો મિત્રો, સૌપ્રથમ હું તમને વાત કરું કે આપણે વિડીયો પર વ્યૂઝ લાવવા માટે આપણો એક વિડીયોનો જે ટાઇટલ હોય એ મહત્વનું હોય છે. જે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ એના નીચે આપણે એક ટાઇટલ લખવાનું આવે છે. તો મિત્રો, એ ટાઇટલ આપણો જે વિડીયો હોય એના આધારે ટાઇટલ નક્કી થાય છે કે આપણો વિડીયો શેના આધારે છે. જો મિત્રો, તમારો વિડીયો કોઈ ચેનલ બનાવવાનો છે અથવા કોઈ કોમેડીનો છે, કોઈ મનોરંજન માટે છે, તો એ આધારે જેવો તમારો વિડીયો હોય એ આધારે તમારે ટાઇટલ લખવાનું છે. જેમ કે મિત્રો, મારે કોઈ વ્યક્તિને યુટ્યુબ ચેનલ બનાવતા શીખવાડ્યું હોય તો મારું એક ટાઇટલ હશે કે મિત્રો યુટ્યુબ ચેનલ કેવી રીતના બનાવે. તો આ એક મારું ટાઇટલ હતું. એ રીતના તમારો જે વિડીયો હોય એ આધારે તમારે ટાઇટલ નક્કી કરવાનું હોય છે. અને એના નીચે તમને જોવા મળશે ડિસ્ક્રિપ્શન. મિત્રો, આ ડિસ્ક્રિપ્શનમાં તમારે શું લખવાનું છે કે જે તમારો વિડીયો છે એમાં તમે શું કહેવા માંગો છો અથવા તમે શું શીખવાડવા માંગો છો એ આધારે તમારે 2-3 લાઈન એમાં લખી નાખવાની છે. કારણ કે મિત્રો, ડિસ્ક્રિપ્શન અને ટાઇટલ એ મેઇન વસ્તુ છે. મિત્રો, જે કોઈ વ્યક્તિ તમારો વિડીયો જોવા આવશે તો એ સૌપ્રથમ તમારું ટાઇટલ જોશે. તો હવે મારે યુટ્યુબ ચેનલ કેવી રીતના બનાવવી, હું યુટ્યુબ પર સર્ચ મારે કે યુટ્યુબ ચેનલ કેવી રીતના બનાવવી, તો મારો આ વિડીયો તમને જોવા મળશે. તો એ રીતના તમારું ટાઇટલ હશે એ આધારે લોકો તમારો વિડીયો જોશે. તો મિત્રો, આ તો આપણું પહેલું સેટિંગ. હવે બીજું સેટિંગ એ છે કે આપણે વિડીયોમાં થંબનેલ જે મેન મહત્વનું હોય છે. મિત્રો, તમે યુટ્યુબ પર વિડીયો જોતા હોય ત્યારે તમે થંબનેલ જોઈને જાઓ છો. મિત્રો, તમારે થંબનેલ એવું બનાવવાનું છે જે લોકોને દેખવામાં સ્પષ્ટ દેખાય. બીજી વાત મિત્રો, જ્યારે તમે યુટ્યુબ ચેનલ બનાવો છો ત્યારે ઘણા સેટિંગ એવા હોય છે જે તમારે ચાલુ કરવાના હોય છે. મિત્રો, જો એમાં તમારે વિડીયોની ક્વોલિટી કેવી હોય છે, એમાં લોગો રાખવાનો હોય છે, થંબનેલ રાખવાનો હોય છે, બધું સેટ કરવાનું આવે છે. તો આ કેવી રીતના આવે છે, જો તમને આના વિશે ખબર ન હોય, તો મિત્રો આના વિશે તમને ખબર ન હોય કે યુટ્યુબ ચેનલ બનાવતી વખતે ઘણા સેટિંગ તમારે ચાલુ કરવાનું હોય. જો આ વિશે માહિતી ન હોય તો અહીંયા આપણને વિડીયો જોવા મળશે. એ તમારે વિડીયો જોઈ લેવો જેથી તમને ખબર પડે કે યુટ્યુબ ચેનલમાં કયા કયા સેટિંગો ચાલુ કરવાના હોય છે. મિત્રો, યુટ્યુબ ઉપર તમે જ્યારે વિડીયો અપલોડ કરો છો તો એની ક્વોલિટી HD હોવી જરૂરી છે જેથી લોકોને જોવામાં સ્પષ્ટ લાગે અને તમારો અવાજ ક્લિયર આવવો જોઈએ જેથી લોકોને જોવામાં અને સાંભળવામાં તકલીફ ન પડે. મિત્રો, યુટ્યુબ પર ઘણા બધા વિડીયો તમને શીખવાડવાના મળશે, પણ મિત્રો તમે એવા વિડીયો જુઓ જે તમને કંઈક શીખવાડે છે, કંઈ તમને જાણવા મળે છે. મિત્રો, ફોકટના વિડીયો ન જુઓ, ખોટો ટાઈમ પાસ ન બગાડો. મિત્રો, તમે એવા વિડીયો જુઓ જેથી તમને મદદ મળે. હું એમ નથી કહેતો મારા વિડીયો જુઓ, તમે બીજાના વિડીયો જુઓ પણ તમને કંઈક શીખવા મળે એવા લોકોના વિડીયો જુઓ. તો મિત્રો, આ હતા આપણા મેન બે સેટિંગો. જો આના વિશે ખબર ન પડે તો ફરીવાર તમે વિડીયો જોઈ લેજો જેથી તમને ખબર પડે. જય માતાજી.